સ્વામી જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/7/2024 ને ગુરુવાર, જેઠ વદ 14 તિથિ છે. આજે શિવરાત્રી છે, મહાદેવનો દિવસ છે, ગુરુવાર છે, નાથનો દિવસ કહેવાય છે. ગુરુવાર એટલે આજે ભગવાન શંકરની પૂજા આરાધના કરવાનું આજનું પણ બહુ જ મહત્વ છે. શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે ભગવાન શંકરના દર્શન કરવા જોઈએ. રાત્રિના પ્રહણમાં 9 થી 12 ની વચ્ચે કરી શકો છો. ત્યાં જે ભગવાનને ફૂલ બિલીપત્ર વગેરે ચડાવી શકો છો. આજે ગુરુવાર છે, સ્વરૂપના પાણીથી અભિષેક કરી શકો છો, જેનાથી બરકત થાય છે, દેવામાંથી મુક્તિ મળતી હોય છે. જે પણ શિવ મંદિરે ભગવાનની પૂજા થતી હોય 14 દિવસે એટલે કે શિવરાત્રીના દિવસે ત્યાં જવું જોઈએ અને સ્વરૂપાનું જે પાણી છે તે ઘરથી અથવા બહાર જ ફોડીને અંદર લઈ જવાનું. સ્વરૂપાથી પાણી ડાયરેક્ટ નહીં ચડાવવાનું, સામાન્ય પાત્રમાં લઈને ચડાવી શકો છો. ગુરુવાર છે, સવારે પણ આ પ્રયોગ કરી શકો છો. રાત્રિનો સમય કરો તો વધારે શ્રેષ્ઠ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં પણ ભગવાન શંકરને તરોપાના પાણીથી અભિષેક કરો. ત્યાં રુદ્રાભિષેકનો પાઠ કે પૂર્ણ રુદ્રાભિષેકનો પાઠ તે પણ તમે કરી શકો છો. અથવા ઓમ નમઃ શિવાય એને આવડતું હોય તો ઓમ નમઃ શિવાયની માળા 11 કરી દઉં. ભગવાનની સામે બેસીને મહાદેવ પ્રસન્ન થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14 તિથિ. આજે મળસ્કે 5:55 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 4:59 મિનિટે પૂર્ણ થઈ જાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે સવારે 4:08 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:55 પૂર્ણ થાય છે. આજે નક્ષત્ર બદલાય છે, ધ્યાન રાખજો. આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે રોહિણી, પરંતુ આ રોહિણી નક્ષત્ર આજે સવારે 4:08 મિનિટે પૂર્ણ થઈ જાય છે. એટલે મળસ્કે 4:08 મિનિટ પહેલા જેનો જન્મ છે એ લોકોનું નક્ષત્ર રોહિણી ગણાશે. પરંતુ મળસ્કે 4:08 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એને મૃગશીર્ષ નક્ષત્ર ગણાય છે, બે શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ. ગંડ યોગ આજે સવારે 7 વાગે પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે મળસ્કે 5:55 મિનિટે શરૂ થાય છે અને સાંજે 5:24 મિનિટે પૂર્ણ થઈ જાય છે. આ વિષ્ટિકરણની અંદર ખાસ કરીને જેનો આમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી દેવી. કારણ કે આ વિષ્ટિકરણમાં જન્મ હોય, 14નો જન્મ હોય એ દરિદ્રતા આપે છે, યમથી ભય રહેતો હોય છે. માટે આ બધા જે દોષો છે એ આપણા ગતજન્મના કર્મને આધીન આવ્યા હોય છે. એની જે પૂજા વિધિ થઈ જાય, એના દોષમાંથી મુક્ત થઈ જઈએ તો જીવન સરળ બની જતું હોય છે. આજે સાંજે 5:24 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું શકુની કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અક્ષર આવે છે બ વહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય વૃષભ, પણ આ વૃષભ રાશિ આજે સવારે 3:59 મિનિટે બપોરે પૂર્ણ થઈ જાય છે. આજે બપોરે 3:59 મિનિટે આ વૃષભ રાશિ પૂર્ણ થઈ જાય છે. એટલે બપોરે 3:59 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાવે. આજે બપોરે 3:59 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એ મિથુન રાશિ ગણાય. મિથુન રાશિ અંદર આવે છે કચ્છ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ મિથુન રાશિ આજે 3:59 મિનિટે બપોરથી શરૂ થાય 6મી તારીખે રાત્રે 10:35 મિનિટે પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ મિથુન ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બને છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નથી. મારા પરિવારના કોઈ સદસ્યની પણ વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ લોકોને પણ મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સૌથી પહેલા તો આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જો તમે શુકન કર્યું હશે તો જીવનમાં જે કે સંકટોને કષ્ટ આવવાનો હશે તેમાંથી તમને મુક્તિ મળતી હોય. આજે મારા સબસ્ક્રાઇબ મિત્રો, અમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ઓપરેશન કરવા જઈ રહ્યું છે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે. આજે સગાઈ ના કરાય તો કોઈની છઠ્ઠીની પૂજા એવી છે કમ્પલસરી જ્યારે પણ હોય ત્યારે કરવી જ પડતી હોય. વિધાતા લેખ લખતા હોય છે તે. તો હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો,
કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ભોલેનાથને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે 14 છે એટલે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરી શકાતો હોય, પરંતુ જો આજે અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ જ હોય તો આજનું સુકન કરીને જજો, કાર્યમાં સારી સફળતા મળી શકે છે. આજના દિવસે એમ તો ગુરુવાર છે એટલે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. કોઈ ગુરુ ન કર્યા હોય તો સૌથી પ્રથમ ગુરુ છે માતા પિતા. માતા પિતાને વંદન કરીને નીકળો. તમારા ઘરમાં પૂજાનું સ્થાન છે ત્યાં ભગવાનને વંદન કરીને નીકળો. તમારા પૂર્વજોને વંદન કરીને નીકળો. આજે ઘરેથી બહાર નીકળો છો અને સામે બ્રાહ્મણ મળી જાય છે તો કાર્ય સિદ્ધ થઈ જશે. આજે 14 છે, ગુરુવાર છે, ઘણો ઉત્તમ દિવસ છે. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાથી વિષ્ણુ યાગનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને આજે અન્નદાન કરવું જોઈએ, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના ઘણા લોકોને તકલીફ હોય છે, અન્નદાન કરવું એટલે દેવું કરીને દાન નહીં કરવું. તમારી શક્તિ પ્રમાણે દાન કરો, થોડું ઘણું પણ કરશો તો પણ એનાથી પુણ્યફળ પ્રાપ્ત થશે. અમૃતનું એક ટીપું માણસને અમર કરતું હોય છે, ઝેરનું એક ટીપું પણ માણસને મૃત્યુ આપતું હોય છે. એટલે તમે તમારા શક્તિ મુજબ જ કાર્ય કરો, એનાથી વિશેષ નહીં કરો. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો, તે કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય. તે શુભ સમય માટે આપણે જોઈ લઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે નોકરી, ધંધો, વેપાર, વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઉત્તમ દિવસ છે. આજે કોઈ પણ એવા કાર્ય ન કરો કે જે કાર્ય લાંબો સમય સુધી સુખ તમે ભોગવવા માંગતા હોય. એવા કાર્ય કરવાની ના છે. આજે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ લાંબો સમય સુધી ટકતું નથી. ટૂંક સમયમાં એનું જે ફળ હોય છે તે નિવૃત્ત થઈ જતું હોય છે. ધારો કે કોઈની સાથે મિત્રતા કરો છો તો લાંબા સમય સુધી નહીં ટકી શકે, તૂટી જશે. કોઈની સાથે ભાગીદારી કરો છો તો લાંબા સમય સુધી નહીં ટકે, તૂટી જશે. કઈ મિલકત, ઘર, વેપાર માટે, ધંધા માટે થઈને કે રહેવા માટે થઈને કઈ ખરીદી કરો છો તેનું સુખ લાંબો સમય સુધી નહીં રહે. માટે આજે લાંબો સમય સુધી ન રહે એવા કાર્યો કરવા જશો તો તમને નુકસાન થશે. એમ પણ આજે 14 છે એટલે કોઈ પણ કાર્યની શરૂઆત ન કરશો, ન કઈ ખરીદી કરશો, ન કઈ વેચાણ કરશો. બહુ યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો એને ડાઘા પડી જશે. ઓઇલના, પાનના, ગ્રીસના ડાઘા પડી જાય. ઊનના કપડા હશે તો એમાં જીવાત પણ પડી જશે અને ક્યાંક ને ક્યાંક ભરાઈને ફાટી જવાના પડી જશે. આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે 14 ને ધ્યાનમાં રાખીને કાર્ય કરજો. 14 અમાસ દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્ય ન કરવું જોઈએ. આજે ચાંદલા માટે કોઈ વિધિનો મુહૂર્ત નથી. આજે પૈસા આપવાની કોઈ વિધિ થઈ શકે નહીં, કોઈ મુહૂર્ત નથી આપેલા. આજે હોમગણા માટે પણ કોઈ મુહૂર્ત નથી. વાસ્તુ માટે પણ કોઈ મુહૂર્ત નથી. હાથ મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી. લગ્ન માટે પણ આજે કોઈ મુહૂર્ત નથી. આજે કરશું આજનો સંકલ્પ. પરંતુ મિત્રો આવું ફળ જે છે આજે તમને સવારે 4:08 થી લઈ આવતીકાલે મળસ્કે 3:55 સુધીમાં તમે જે કાર્ય કરશો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. 14 ભગવાનની પૂજા કરો, એ સૌથી વધારે શ્રેષ્ઠ રહેશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુક્લ કૃષ્ણ પક્ષે ચતુર્દશીયામ બૃહસ્પતિ વાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ.
बोलो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम और તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષરમ પરસ્પર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.